માણસ જેને ઈશ્વરનું બીજું રૂપ માને છે, પણ આ રૂપ સારવારના નામે અને હોસ્પિટલના નામે વેપાર ધંધો ચાલુ કરે છે, સેવકને બદલે મોતનું કારણ બને છે। રાજ્યમાં અનેક હોસ્પિટલની કાળી કરતૂત સામે આવે છે, ત્યારબાદ ડોક્ટરને થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવે છે અને ત્યારબાદ ફરી કરતા હતા કરો। રાજકોટની જ વાત કરીએ, છેલ્લે હમણાં વોકાટ અને પાલ જેવી નામચીન હોસ્પિટલના કૌભાંડનો પર્દાફાશ થયો, પણ તેના પછી બદલાયું કશું જ નહીં। ન તેના ધંધા પર રોક લાગી, ન કોઈ સખત એક્શન લેવામાં આવ્યા। એટલે વધુ એક હોસ્પિટલની હિંમત થઈ કે માણસ ભલે મરી જાય, આપણે પૈસાની લૂંટ ચલાવી લઈએ। ખબર પડે કે હવે પરિવાર પાયમાલ થઈ ગયો છે, એટલે કહી દેવાનું કે દર્દીનું મૃત્યુ થયું છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવળિયા। રાજકોટ શહેરની ચાઇલ્ડ કેરમાં શારદા હોસ્પિટલનો વિવાદ સામે આવ્યું છે। 11 મહિનાની બાળકી મિતાંશીબા જાડેજાનું સારવાર દરમિયાન મોત થતા પિતાએ આક્ષેપ લગાવ્યો છે કે મારી દીકરી જ્યારે મૃત્યુ પામી ત્યારે ડોક્ટરે અમને જાણ ન કરીને અમારી પાસેથી પૈસા ખંખેરી લીધા। પછી જ્યારે એમને થયું હવે આમની પાસે પૈસા નથી, એટલે મારી દીકરીને મૃત જાહેર કરી અને સોંપી દીધી। પિતા સહિત પરિવારજનો હોસ્પિટલ પહોંચી વલોપાત કરતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। જ્યાં સુધી તબીબની ધરપકડ નહીં થાય ત્યાં સુધી પરિવાર દ્વારા મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને ડોક્ટર જીતેન્દ્ર ગાંધીને અનેક ફોન કરવા છતાં તેઓ હોસ્પિટલ ન આવ્યાના તેમણે આક્ષેપ કર્યા છે। પરિવારજનો દ્વારા જ્યારે ડોક્ટર જીતેન્દ્ર ગાંધીને કયા કારણોસર દીકરીનું મોત થયું છે તે બાબતે પૂછતા પણ કશું જણાવવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે બાળકીના પિતા જનકસિંહ જાડેજા દ્વારા પોતાને તેમજ પોતાની દીકરીને ન્યાય મળે તે પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે। પિતા ડોક્ટરને ભગવાન નહીં રાક્ષસ પણ ગણાવ્યા હતા। બનાવ સંદર્ભે રાજકોટ શહેર પોલીસ દ્વારા બાળકીનું પીએમ હાલ કરવામાં આવી રહ્યું છે, ત્યારે પીએમ રિપોર્ટમાં બાળકીના મૃત્યુ બાબતેનું શું કારણ સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। મૃત બાળકીના પરિવારજનોએ કહ્યું કે જ્યાં સુધી માં શારદા હોસ્પિટલના તબીબ ડોક્ટર જીતેન્દ્ર સામે પોલીસ ફરિયાદ નહીં થાય અને તબીબની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી બાળકીનો મૃતદેહ સ્વીકારવાનો તેમણે ઇનકાર કર્યો છે। અમારા સહયોગીએ તેમના પિતા સાથે વાત કરી હતી, તેના પર પણ એક નજર કરીએ। રાજકોટના રાજનગર ચોકમાં આવેલી માં શારદા હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના કારણે બાળકીનું મૃત્યુ થયું હોવાનો પરિવારજનો જ્યારે આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે શું આખી સમગ્ર ઘટના હતી તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું। શું ઘટના હતી? ઘટનામાં તો એવું હતું સાહેબ કે મારી બાળકીને 3 દિવસ ખાલી 11 મહિનાની થઈ, 11 મહિના એટલે 10 મહિનાને 16 દિવસની મારી બાળકી થઈ, બરાબર। કોઈ દિવસ એને તાવ નતો આવ્યો, શરદી નથી થઈ, ઉધરસ નથી થઈ, કોઈ વસ્તુ નથી, માંદી જ નથી। પછી મારી બાળકીને નોર્મલ તાવ આવ્યો એટલે હું અહીંયા કૃષ્ણા હોસ્પિટલમાં લાવ્યો, કૃષ્ણ હોસ્પિટલમાં। ત્યાંથી મને એને અહીંયા રિફર કર્યો। એને એવું કીધું કે તમારા છોકરીને ગળામાં ઇન્ફેક્શન છે, આપણે એનું ઓપરેશન કરવું પડશે। એટલે કાલે બપોરે 2 વાગે હું અહીંયા સાહેબને પૂછવા આવ્યો કે સાહેબ આવી રીતનું છે, મારી બેબીને બહુ તકલીફ છે, એમ સાહેબ કહે છે, તમે વાત કરો। સાહેબે વિશાલ કાલરિયા કરીને સાહેબ છે એને ફોનમાં વાત કરી, જે કાંઈ એમને અંદરો અંદરી વાત થઈ। પેલા મારી પાસેથી પૈસા ખખેરા વિશાલ કાલરિયાએ, પછી મારી પાસે પૈસા ખખેરા કૃષ્ણાલવાળાએ, અને પછી આ સાહેબનો વારો આવ્યો। કેટલા રૂપિયા આ તણે જે તમે તણે કહી રહ્યા છો, કેટલા રૂપિયા લેવામાં આવ્યા હતા? 80-90 તણે પાસે થઈને મારા ગયા છે, અને તોય 80-90 ભલે ગયા પણ મારી બાળકી નો બચી। ડોક્ટર દ્વારા કયા પ્રકારનો વ્યવહાર હતો, તમને શું કહેવામાં આવતું? દુશ્મન રાક્ષસ જેવો વ્યવહાર છે આ ડોક્ટરનો, સ્ટાફનો ને બધાનો। રાક્ષસ આથી હારો દયા એને આવે એ મેકી દે, આ નથી મેકતા। અને મને એવું કીધું તું કે તમે ઓપરેશન કરાવો પછી અમે તમને હે ને ખર્ચો કેટલો થાય કઈ। મેં એવું પૂછ્યું તું કે સાહેબ મને ખર્ચો કયો, મને ખબર પડે, પૈસા હું ગામડે રહું છું, અહીંથી મારું ગામ 80 કિલોમીટર સેટું છે, તો મારે પૈસા મગાવવા પડે। હું કોઈ એવો ભણેલ નથી કે ઓનલાઈન પેમેન્ટ કરી શકું, કે હું કોઈ વસ્તુ એવી વાપરતો નથી। કેટલા દિવસ તમારી બાળકીને દાખલ રાખવામાં આવી? અહીંયા મારી બાળકીને અડધી કલાક દાખલ રાખવામાં આવીને 42,000 રૂપિયા લીધા આ હોસ્પિટલમાં। મૃત્યુ થવાનું કારણ કોઈ જણાવવામાં આવ્યું છે? કોઈ જ વસ્તુ નહીં, એમને એવું કીધું 10 મિનિટ પહેલા મારી બાળકીને હું બેહાડીને મારા ખંભે બેહાડીને લાવ્યો હતો, બરાબર। અહીંયા રિક્ષા મેં મારા મામાની રિક્ષા હતી, મેં અહીંયા ઊભી રાખી, અમે અહીંથી આમાં ગયા। એ જેવા હું ગયા ને ઓલા છોકરા ઉભા, ત્યાંથી એમના મેડમ આવીને બાળકીને લઈ ગયા। લઈ જઈને એમને હું વાહે હળી કાઢીને જો એક ઇન્જેક્શન દીધું, શું દીધું મને ખબર નથી। ઇન્જેક્શન લઈને સીધા 5મા માળે ગયા। 5મા માળે જઈને એટલે મને એવું લાગ્યું કે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, હવે આપણે ઓપરેશન થિયેટરમાં આપણે જવા દે નહીં, એવું મેં વિચારી અને હું બારે બેઠો। એમનો સિક્યુરિટી ગાર્ડ આવ્યો, અમને બધાને હેઠે ઉતાર્યા। હેઠે ઉતારી અને પછી અમે મારો જીવ ન રહ્યો, હું પાછો ઉપર ગયો। જેવો ઉપર ગયો ને એવો મારી બાળકીને ઉપર લઈ ગયા હતા। પછી એમને મને એવું અહીંયા ગયો ને એટલે કાગળિયું પકડાયું દવાનું,
કે તમે જાઓ મેડિકલમાં દવા લઈ આવો. 1700 રૂપિયાની હું દવા લાવ્યો મેડિકલમાંથી. જેવી દવા લેવા આમ મેડિકલ વાળાને મેં કાગળ આપ્યો, એવા જ મને મેડિકલ વાળાને સાહેબે ફોન કર્યો. આ જીતેન્દ્ર ગાંધેરિયો ને એને સાહેબને ફોન કર્યો એના આ મેડિકલ વાળાને કે તું ઓલા જે મિતાનસીબાના સગા છે ને એને ઉપર મોકલ. એટલે મને ઉપર બોલાયો. એટલે હું ગયો ઉપર જેવો ગયો ને એટલે સાહેબ મારા હામાં 4 ડગલા હિલા. હજી તમે સીસીટીવી કેમેરા ચેક કરો એકવાર, બરાબર. જેવા સાહેબ એલા મને એવું કીધું કે આ માંગણી કરીને કીધું કે સરસ ઓપરેશન થયું છે, કોઈ વાંધો નથી. એટલે હું રાજી થયો. આપણું છોકરું સારું થતું હોય તો આપણે રાજી જ થાય ને. જેવો રાજી થયો ને એવું મને આ મારા મામાનો છોકરો છે એના મોબાઈલમાં એને જે રસી કાઢી એનો ફોટો છે. સાહેબે કીધું આટલી રસી નીકળી એવું કહી અને અમને કીધું તમે દવા લઈ લ્યો. એટલે જેવી હું પાછો નીચે આવ્યો, મેં દવા લીધી. 1700 રૂપિયા બિલ અહીંયા ચૂકવા, મને બિલ નથી આપ્યું. પછી હું આપણે દવા લઈ ડોક્ટરને બતાવવા જવું જ પડે. હું ગયો ડોક્ટરને બતાવ. સાહેબ મારા હામા ચેમ્બરમાંથી મને હામો મળ્યા. જેવા હામો મળ્યા મને કે તમારે અહીંયા નહીં, હવે તમારે સૌરાષ્ટ્રમાં જવાનું છે. એટલે અહીંયા રિફેર કરી દીધા. મેં કાંઈ વાંધો નહીં, આપણે તો સારું થઈ ગયું. પછી ગમે યાર રાખે શું વાંધો હોય. એટલે હું અહીંથી વાંહી ગયો. આ 2 સિગ્નલ બંધ હતા. મારી બેબી માથે નતું વેન્ટિલેટરનું મશીન કે નતું ઓક્સિજન, બરાબર. અને હિસ્સે તો દેખાવ પૂરતો 100 પીસ હતો, બરાબર. એમાં કોઈ વસ્તુ હતી નહીં. કદાચ હિસ્સે ગાડીમાં પડ્યું છે જૂનું તો એ 100 પીસ છે. અને મારી બેબી અહીંથી જાય ત્યાં સુવાસ રૂંધાઈ ગયો. હોસ્પિટલમાં મૃત પોઈ છે. મારી બેબી અહીંયા જીવતી નથી પહોંચી. મને ખબર વિશ્વાસ છે, ભલે મેં જોયું નથી પણ મને વિશ્વાસ છે. અને આ ગધેડા આ રાક્ષસ એમને જ કર્યું છે જે કર્યું નહીં. અને ગધેડા કયો તો ઓછા, રાક્ષસ કયો તો ઓછા. તમે જે કહેશો ને એ ઓછું પડશે. આને ખાલી તમે આમ ગીચું ઊંધું કરશો ને તો રાજી રહેશે. બાકી તમારા કપડા તૂટલા દેખશે, તમને મેલા દેખશે, તમને ગામડિયા દેખશે, તો આમને કઈ લેના દેના જ નથી. અને આપણા પાસે પૈસા જ ખખેરવાના મશીન છે. જે રીતના જોયું, પરિવાર દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ડોક્ટરની જે બેદરકારી હતી તેના કારણે દીકરીનું મૃત્યુ થયું હોવાનો પરિવાર દ્વારા છે તે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સત્ય હકીકત છે તે તપાસ બાદ જ સામે આવી શકે છે. કેમેરા પર્સન મોહિત બાયણી સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. રોજબરોજ બનતી ઘટનાઓ હચમચાવી નાખે છે. જે વ્યક્તિ પાસે લોકો સારી આશાએ જાય છે તે વ્યક્તિ લોકોને દુઃખ તરફ ધકેલે છે. આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.